a family comedy છે. કોઈ દિવસ લાઈટ નહીં જાય, સિક્યોરિટીના લોચા નહીં થાય અને જનરેટર હોય તો પછી પાણીની પાઇપલાઇન ડેમેજ થાય એ પહેલા જ રિપેર થઈ જશે. આપણે તો છે ને મારો હારો આપણો જ ફાયદો કરી લેવું વોટ દઈને. વોટ લો અને નફો આપો. અને જનતા આ સિવાય તમને કોઈ પણ ફરિયાદ હોય તો આ દિશા 25 કલાક તમારી ફરિયાદ સાંભળવા તૈયાર છે. 25 કલાક 24 કલાક તો આપ સૌ માટે અને એ ઉપરાંત હું 1 કલાક એક્સ્ટ્રા આપીશ. બસ તો મારે અંતમાં એટલું જ કેવું છે કે જ્યાં કામ ત્યાં જ પ્રગતિનું ધામ. જય ભારત. જય ભારત. વાહ 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 વાહ. થેન્ક યુ સો મચ. મેડમ હવે બેસો. હા તો હવે મિત્રો, યુવાનો અને જનતા, ચૂંટણીની શરૂઆત કરતા પહેલા હું તમને થોડી જાણકારી આપી દઉં છું. અહીંયા તમારી સામે વોટિંગ બોક્સ પડ્યું છે અને પહેલેથી જ મેં તમને એક ચબરખી અને એક સ્કેચ પેન આપ્યા છે જે મેં મારા ફંડમાંથી આપ્યા છે. ઓકે, હવે તમારે એ ચબરખીમાં જે ઉમેદવારને વોટ આપવો છે એ ઉમેદવારનું નામ લખવાનું રહેશે. પછી એ ચબરખીને આ વોટિંગ બોક્સમાં નાખી દેવાની. ચારુ અને દિશા આ ચૂંટણીના ઉમેદવાર છે, તેથી તેઓ વોટિંગ નહીં કરી શકે. તો જનતા, ચૂંટણીની શરૂઆત કરીએ. આપનો એક કિંમતી મત આ વોટિંગ બોક્સમાં નાખો અને શરૂઆત હું મારાથી કરું છું. શાંતિપૂર્ણ ચૂંટણીમાં ભાગ લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે જોઈએ કે કયા ઉમેદવારને સૌથી વધુ વોટ મળ્યા છે અને કોણ બને છે આપણી સોસાયટીનો સેક્રેટરી. હા, તો પહેલી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ નામ છે ચારુ. હવે બીજી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ પણ ચારુ છે. ચારુ પાઠ શાસ્ત્રીને 2 વોટ મળી ચૂક્યા છે. હવે આપણે જોવાનું છે કે દિશા દિવાકર શાસ્ત્રી પોતાનું ખાતું ખોલાવી શકે છે કે નહીં. ત્રીજી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ છે દિશા. દિશા પોતાનું ખાતું ખોલાવી ચૂકી છે. હવે આગળ વધીએ. ચોથી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ પણ દિશાનું નામ છે. ચારુ અને દિશાને 2 વોટ મળી ચૂક્યા છે. હવે જોવાનું છે કે આ છેલ્લી 2 ચિઠ્ઠીમાં કયા ઉમેદવારના નામ લખ્યા છે. તો હવે જોઈ લઈએ. આ 5મી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ છે દિશા. હવે આ છેલ્લી અને નિર્ણાયક ચિઠ્ઠી છે. આમાં જે ઉમેદવારનું નામ લખ્યું હશે એ આપણી સોસાયટીનો સેક્રેટરી બનશે. હવે છેલ્લી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ છે અત્યારે બાપની જેમ ફૂટે છે ને એ ઉમેદવારનું નામ છે ચારુ. પણ દિશાનું છે અને દિશા 4 વોટથી જીતે છે અને આપણી સોસાયટીની સેક્રેટરી બને છે. ડાકર 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 ડાકર.
નસીબ આવા કેવા મારા પોતિકા આજે પારખા થઈ ગયા, જેમના પર સૌથી વધારે ભરોસો કર્યો હતો એમણે જ મને દગો આપી દીધો. ચારુ બેટા, તમારે શું બાકી રહી ગયું છે હજી બોલવાનું? પીઠ પર ગોળી મારવાની હતી એ તો તમે મારી જ દીધી ને. અને હા, એ ગોળી કઈ ભૂલમાં નહોતી વાગી. જાડી જોઈને બરાબર નિશાન લઈને ચલાવી હતી. અરે ચારુ, પૂરી વાત તો સાંભળ. ચકુડી કેમ આમ કડવું કડવું બોલે છે? બરાબર કે છે ચારુ. ચારુ, યુ આર એકદમ કરેક્ટ. તું તો ચૂપ જ બેસ, એકદમ ચૂપ. ખબરદાર જો કઈ બોલ્યો છે તો. મારું મન જ જાણે છે કે મારા પર શું વીતી રહી છે. મમ્મી, તારે જે કરવાનું હતું એ તો તે કરી નાખ્યું ને. હવે મારે કઈ બોલવાનું પણ નહીં. એમ નથી કહેતી બેટા, પણ શું બોલ. રડાવી દીધી ને સગી દીકરીને વગર કાંદા કાપીએ. તે જ આજે મારી સાથે દગો કર્યો છે ને, એનો બદલો તારે પોતે વાળવો પડશે. હું એનો બદલો નહીં લઉં, કારણ કે માવતર કમાવતર થઈ શકે પણ છોરું કછોરું ન થાય. મારું આવું અપમાન, અને એ પણ મારા સગા મા બાપના હાથે. આનાથી વધારે ખરાબ બીજું શું હોઈ શકે આ જિંદગીમાં? બેની, તું જરા શાંત થા બેની. શું હક છે તને? હા, શું હક છે તને મને બેની કહેવાનો અને મને શાંત કરાવવાનો? પહેલા તો તમે લોકો મારું અપમાન કરો અને મારું નુકસાન કરાવો, અને પછી જ્યારે મારાથી એક ઘાસ સહન ન થાય અને હું ચીસો પાડું ત્યારે તમે લોકો મને શાંત રહેવાનું કહો છો. કેમ તમારા કાનને ત્રાસ થાય છે? અહીંયા મારો જીવ જાય છે અને તમને લોકોને મારા હું કરાતી તકલીફ થાય છે. કેટલા ક્રૂર અને નિષ્ઠુર છો તમે બધા. આમાં મારો કોઈ વાંક નથી. બધો વાંક આ મમ્મી પપ્પાનો છે. હા હો, અમારો વાંક છે. પણ ચારુ, અમે કઈ દિશા સાથે મળીને આવું કાવતરું કર્યું છે એવું નથી. એ હું કઈ નથી જાણતો, પણ આજે તમારા બંનેઓના કારણે બેનીની નજરમાંથી હું ઉતરી ગયો છું. મહેન્દ્ર, તું તો જાણે બત્રી લખણો છે ને. અરે તે કોને વોટ નાખ્યો તો ઈ મોલથી ફાઈટ ને, પછી આવા બધા ડાપણ દોરજે. હા, મેં દિશાને વોટ આપ્યો, પણ બેની મારા વોટના કારણે નથી હારી. બેની હારી છે તમારા બેવના દગાના કારણે. ઓહો, અમારો દગો ઈ દગો અને તારો દગો ઈ આ બેનીનો હગો. શું તમે બંનેઓ મને કહ્યું હતું કે તમે બંનેઓ બેનીના ભરોસા પર છૂરો ભોગવાનો છો? મને તો એમ લાગેલું કે એક આદર્શ મા બાપની જેમ તમે બંનેઓ પોતાની દીકરીને વોટ આપશો. અરે મેં તો બેનીને આઈડિયા પણ આપેલો કે પોતાના સાસુ સસરા પાસેથી કઈ રીતે વોટ લઈ લેવા. બચ્યા જીજુનો વોટ તો બેનીને જ જાય ને. એટલે દિશા જ્યારે મારી પાસે આવી અને એણે મને કહ્યું કે પોતાના ઇનામમાંથી અડધો અડધ ભાગ મને આપશે, ત્યારે મને લાગ્યું કે મારા એકલાના વોટથી બેનીના જીતવા ના જીતવા પર શું ફરક પડવાનો. એટલે મેં દિશાને વોટ આપવાનું નક્કી કર્યું. એટલે ઓળા કઈ ખુલાસો કેવાય? અમે લોકો દગો ના કરીએ, પણ તને દગો કરવાની છૂટ એમ? પપ્પા, તમે તો આ દગા વિશે કોઈને વળતા જ નહીં. તમે આ હક ખોઈ દીધો છે. અરે તું આવી સ્માર્ટ વાતોથી નિર્દોષ સાબિત નહીં થાય સંદીપ. બેટા બસ તું રો નહીં. તું રોવે છે ને તો મને મનમાં કાંક થાય છે. કેમ? તારે કઈ કહેવું છે કે આ બધું કાવતરું નહોતું અને તું કેવી રીતે આ બધામાં ફસાઈ ગઈ? હા, તે મારા મનની વાત છીનવી લીધી. મારે કેવું છે ચકુડી, આ દિશાએ છે ને મને એની વાતોમાં ફસાવી હતી. એણે એમ કીધું તું કે સ્વાદ નામની હોટલમાં એનો કોઈક દોસ્તાર કામ કરે છે, તો ઈ મને ત્યાંની હેડ શેફ બનાવશે અને 1 લાખ રૂપિયા પગારે રાખશે. મમ્મી, અરે આગળ સાંભળ તો ખરી. જો બાકી બધાના વોટ તો તને જ મળવાના હતા, તો મને એમ થયું કે હું એક દિશાને વોટ આપું તો હું ફરક પડી જવાનો છે. અને મને નહોતી ખબર કે તારા પપ્પા દગો કરશે. કઈ સ્વાદ હોટેલ અને કેવી ઓળખાણ? મમ્મી, દિશાને તો કોઈ ફાલતુ ચાની લારી વાળો પણ નથી ઓળખતો. તું ભોળી છે એ હું જાણું છું,
પણ કોઈ આમ ધોળા દિવસે તને લૂંટી જાય એટલી ગોળી? સોરી, મારાથી ભૂલ થઈ ગઈ બેટા. આ તમે માં દીકરો છે ને, બે હરખા છો. મારી હારી વાતને એવી વળ ચડાવીને લઈ આવ્યા કે તમે દૂધે ધોયેલા છો એ ખોટા ભેરવાઈ ગયા અને હું એકલો જ દગાબાજ નીકળો છો. ના ના, તમે પણ તમારી વાર્તા સંભળાવો કે તમે કેવી રીતે ફસાયા. તમારી પણ તો કોઈ વાર્તા હશે જ ને. વિચારું, મને છે ને ઓલી દિશા એવી લાલચ આપી કે જો ઈવડી ઈ ચૂંટણીમાં જીતીને સેક્રેટરી બની જાય ને તો ઈ તો ખાલી નામની સેક્રેટરી બનીને રહે, બધું ઈ મને પૂછીને કરશે. એટલે હું ચૂંટણીમાં ઊભો ન રહું ને તો અસલી સેક્રેટરી તો હું જ ગણાવું. તો તમારે સેક્રેટરી બનવું હતું? હું છે ને બેટા, મને એમ થયું કે બેઠા બેઠા લાડવો હાથમાં આવે તો ખાઈ લઉં. સગી દીકરી પર ભરોસો નતો અને પારકી જડીને માથે બેસાડી. વાહ વાહ, શું પરિવાર છે મારો. એ સંદીપ, તને તો હંમેશા ફાયદો જ દેખાય છે ને. તને જીવનભર ફાયદો થાય એવો એક સોદો કહું. આજ પછી રક્ષાબંધન પર મારા માટે ગિફ્ટ પર ખર્ચો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આજ પછી હું તને ક્યારેય રાખડી નહીં બાંધું. ખુશ બેની? અને તમે બંને મને એવો આઘાત આપ્યો છે કે આજ પછી હું તમને બંનેને પેરેન્ટ્સ ડે પર ક્યારેય શુભેચ્છા નહીં આપું. બેની હવે તો એ ક્લિયર થઈ જ ગયું કે તમે બંને મને વોટ નથી આપ્યો. ઠીક છે, કઈ વાંધો નહીં. અરે આ તો કઈ જ નથી, પણ એનાથી પણ ખરાબ કામ તમે એ કર્યું કે એ વ્યક્તિને વોટ આપ્યો જે આ વોટને લાયક જ નથી. આ શું તમાશો કરે છે તું? ચૂપ, ડિસ્ટર્બ નહીં કર. તારી જોડે હું વાત નથી કરી રહી, સમજી? પપ્પા, મમ્મી, તમે બંને મા બાપ થઈને પેટની જણીને પારકી કરી નાખી અને આ પારકી જણીને પોતીકી કરવાના ફાવા માર્યા. યાદ કરો, તમારા સુખ દુઃખના પડકે કોણ ઊભું રહે છે ને તમે લોકોએ તમારો કિંમતી વોટ કોને આપ્યો? ઠીક છે, આનાથી એક વાત તો સાબિત કરી જ નાખી તમે લોકોએ કે તમે બંને કેટલા પણ ભણેલા ગણેલા હો, પણ તમને બંનેને બેવકૂફ બનાવવા એ કોઈ પણ મામૂલી અને મૂર્ખ માણસના ડાબા હાથનો ખેલ છે. પણ બેટા, તું જીતી તો ગઈ. જીતવાની તો હું હતી જ મમ્મી, એમાં મને કોઈ શક નથી. બેટા તો અત્યારે જીવ બળવાનો કોઈ અર્થ નથી ને. જીવ બળે પપ્પા, જીવ બળે. તમે બંને નાદાની ન કરી હોત ને તો આજે હું 100% મતથી જીતી ગઈ હોત. અરે મમ્મી પપ્પા, તમે વિચાર તો કરો કે જે ફાલતુ વ્યક્તિ પર એના સગા મા બાપને પણ ભરોસો ન હોય, એવી વ્યક્તિને તમે લોકોએ વોટ આપ્યો. બસ કર દિશા, હવે બહુ થયું. તને તો શરમ આવી જોઈએ. મારા બિચારા ભોળા મા બાપ સાથે તે કેટલી ખરાબ ચાલ ચાલી. ઓ હારી ગયેલી ઉમેદવાર, એ ના ભૂલ. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. હા, પણ લવ અને વોરમાં નીચતાને કોઈ સ્થાન નથી હોતું. અને મને અત્યારે હારી ગયેલા લોકો સાથે વાત કરવામાં કોઈ રસ નથી. હે, અને મને પણ ચીટિંગ કરીને જીતેલા લોકો સાથે વાત કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મમ્મીજી, પપ્પાજી, તમે લોકોએ મારો સાથ આપ્યો, મારા પર ભરોસો મૂક્યો, એ માટે હું તમને સ્પેશિયલી થેન્ક યુ કહું છું. દિશા, અરે વાહ, મારી ગિફ્ટ આવી ગઈ. બીજા તો ઠીક, પણ તે પણ મને વોટ ના આપ્યો. પણ ચારુ, તે તો મને કહ્યું તું કે દિશાને વોટના ફાફા પડશે, તું તારો વોટ ડોનેશનમાં દિશાને આપી દે. યાદ કર. અને હવે બાજુ પલટાઈ ગઈ તો મારો વાંક કાઢે છે. दुश्मन लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो मंजूरे खुदा होता है. પણ હું તને
તને ક્યારેય માફ નહીં કરું. અરે પણ એમાં મારો શું વાંક છે? હા તો મારો પણ શું વાંક છે? હું જીતી ગઈ છું અને મને મારી ગિફ્ટ જોઈએ છે. બાકી આવા ફાલતુ લવારા અહીંયા નહીં કર, સમજી? પાઠ, મને મારી ગિફ્ટ આપ. પાર્થ, ખબરદાર જો તો દિશાને ગિફ્ટ આપી છે કે જો તેને ગિફ્ટ આપી ને તો આજથી તારો બિસ્તરો વરંડામાં શિફ્ટ કરી નાખજે. જો ચારુ, તું આ વાત છે ને બિલકુલ બરાબર નથી કરી રહી. મેં કહેલું કે જે જીતશે ને એને હું ગિફ્ટ આપીશ. તો હવે દિશા જીતી ગઈ છે તો આ ગિફ્ટ ઉપર એનો જ હક છે. પ્લીઝ તું આમ અડીબાજી નહીં કર. તું એને છોડ ને, મને એ કહે તું ગિફ્ટમાં શું લાવ્યો? મોબાઈલ ફોન. વાવ, મોબાઈલ ફોન! થેન્ક યુ સો મચ પાર્થ, થેન્ક યુ સો મચ. પાર્થ બેટા કયો ફોન લીધો છે? રોટોમેટિક. રોટોમેટિક? ખરેખર પાર્થ, આ તો 40,000 નો ફોન છે. ના 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 ના, હમણાં ફોન બહાર નહીં કાઢું, કોઈની નજર લાગી જશે, પછી જોઈ લઈશ. પણ પાર્થ, આઈ કાન્ટ બિલીવ ધીસ. રોટોમેટિક 40,000 નો ફોન તું મારા માટે લાવ્યો? આ ફોન તો મારું સપનું હતું. દિશા, આ છેલ્લા પોણા 2 કલાકથી તે ફોનમાંથી માથું પણ ઊંચું કર્યું નથી. ઈશા બેટા સાંભળે છે તું? શું હું? એક તો આ સુવાના સમયે તે મારી પાસે ચા બનાવડાવી. બેટા આ ચા તો જો આ ઠરીને આઈસ્ક્રીમ જેવી થઈ ગઈ છે, છતાંય તને ચા મોઢે માંડવાની ફુરસત નથી. બરાબર. યા આ દિશા છે ને ખાલી આપણી વાતોમાં છે ને ટાપસી પુરાવે છે, એનું ધ્યાન તો બિલકુલ નથી. હાય હાય, એટલે એના કાન નકામા થઈ ગયા. હે ભગવાન, તો મોંઘા ફોનનું કરશે શું? વિદ્યા, એના કાન સહી સલામત છે. એના કાનની જે શક્તિ છે ને એ એની આંખોમાં જતી રહી છે. અત્યારે છે ને એના મગજને ફક્ત એટલી જ ખબર પડે છે કે દિશાને કોઈ કંઈ પણ કે અથવા તો પૂછે તો એનું મગજ એક ઔપચારિક હોકારો દિશા પાસે ભણાવી દે છે. ના ના, હવે એવું કઈ થોડી હોય. શું ગપ્પા મારો છો? અરે સાચું કહું છું, અત્યારે દિશા ફોનને જોઈને એટલી બધી એક્સાઇટ થઈ ગઈ છે ને કે એને બીજી કોઈ વાતમાં રસ જ નથી, કોઈ વાતમાં એનું ધ્યાન જ. અત્યારે દિશા ફોનને જોઈને એટલી બધી એક્સાઇટ થઈ ગઈ છે ને કે એને બીજી કોઈ વાતમાં રસ જ નથી, કોઈ વાતમાં એનું ધ્યાન જ નથી. ચાલ ખાતરી કરાવ. કેવી રીતે? મને કે દિશાનો સૌથી અણગમતો શબ્દ કહો. આળસુ. એને જો કોઈ આળસુ કહે ને તો તરત જ આખું ઘર માથે લઈ લે છે. બરાબર, તો હવે જો હું એને આળસુ કહીશ ત્યારે એ શું કહેશે એ તું જો. અરે ના ના, રહેવા દો, અત્યારે હવે આળસુ ન કહેતા. 1 મિનિટ પીને ને જો. દિશા બેટા તું આળસુ છે ને? ઓકે પપ્પા. પાર્થ બેટા, આ જો જો. અરે ઓ દિશાડી, તેરા ફોનની તો દયા ખા. આવે છે ત્યારથી બિચારો ડ્યુટી ઉપર લાગ્યો છે. પાર્થ, શું મસ્ત ફોન છે, મજા પડી ગઈ. મેમ એ દિશા, દિલ પર હાથ મૂકીને એક વાત કે તને આ સાચી ખુશી મેં નવો મોબાઈલ ફોન આપ્યો છે એટલે થઈ છે કે પેલી ચારુને ઈર્ષા થઈ એટલે? ચારુ, શિટ, આઉટ થઈ ગઈ. અને આમે છે ને ચારુને મારી ઈર્ષા થતી જ હોય છે. પણ પાર્થ, શું મસ્ત અપ ટુ ડેટ ફોન છે. હજી અમુક એપ્લિકેશન્સ મેં ચેક નથી કરી, પણ તને ખબર છે આ રોટોમેટિક ફોન માર્કેટમાં આવ્યો જ છે અને આવતાની સાથે જ મારા હાથમાં આવી ગયો. પાર્થ, થેન્ક યુ સો મચ. તને ખબર છે આમાં 4 GB RAM ની મેમરી છે. એ કોઈ દિવસ મેં સપને નહોતું વિચાર્યું. હા હા બેટા હા, પણ 40,000. પપ્પા, આ વર્લ્ડ નો બેસ્ટ ફોન છે, બેસ્ટ ફોન. જા જા જા.